ચાલો મિત્રો, તો આપણે કોન્સ્ટેબલના કેટલાક અઘરા દાખલા જે ભલભલા લોકો એમને કીધું કે આ દાખલાઓ બહુ અઘરા છે અને આમાં કેલ્ક્યુલેશન સિવાય મેળ પડતો નથી, તો એવા દાખલા આપણે આજે બહુ ઝડપથી સોલ્વ કરવા છે. જેમ કે આ ઢીંગલીનો દાખલો જે કોન્સ્ટેબલમાં પૂછાયેલો, આને આપણે ઇઝીલી સોલ્વ કરવો હોય તો કઈ રીતે કરીએ. હવે બધાએ શું કર્યું કે 380માં 75 ઢીંગલીઓ ખરીદી, એના ઉપર 15% નફો કરવાનો છે. એટલે લોકોએ શું કર્યું કે 380 ગુણ્યા 75 કરીને એની ઉપર 15% ચડાવ્યા, મતલબ 115% ચડાવ્યા, અને એમાંથી 15 ઢીંગલી વહી ગઈ એટલે કે લોસમાં ગઈ, એટલે એને ભાગ્યા તમે 60 કરો, કારણ કે 75 માંથી 15 ગઈ એટલે જવાબ આવ્યો. પણ એમાં કેટલી બધી કેલ્ક્યુલેશન ઇન્વોલ્વ હતી મિત્રો. હવે આપણે આટલી બધી ઢીંગલીઓની કિંમત ક્યાં શોધવાની જરૂરત છે? માત્ર એક ઢીંગલીની કિંમત ઉપરથી જ આ દાખલો ઇઝીલી સોલ્વ થઈ જાય છે. કઈ રીતે? ધારો કે એક ઢીંગલીનો કિંમત કેટલી છે? 380 રૂપિયા, બરાબર. એક ઢીંગલીની કિંમત કેટલી છે આપણી પાસે? 380 રૂપિયા. હવે હું આના ઉપર 15% નફો કરીશું, બરાબર. આના ઉપર હું 15% નફો કરું છું, તો આના 15% કરવા એટલે મારા માટે કેટલું સહેલું છે કે આના 10% એટલે 38 અને એના 5% એટલે આનું અડધું, મતલબ આ 19 તેરી 57 છે, બરાબર. તો 57 રૂપિયા એક ઢીંગલી ઉપર મારે નફો કરવો છે. તો એનો મતલબ એવો થયો કે 380 વાળી ઢીંગલી મારે કેટલામાં વેચવાની હતી? 437માં વેચવાની હતી. પણ હવે શું થયું કે 15 ઢીંગલીઓ મેં ગુમાવી, મતલબ 75 ઢીંગલી હતી, એમાંથી મેં 15 ઢીંગલીનો લોસ કર્યો. મતલબ આ લોસ કેટલો છે? 5મા ભાગનો છે મિત્રો. 5મા ભાગનો એટલે કેટલા ટકા લોસ કહેવાય? 20% લોસ છે, બરાબર. આ બધું મોઢે કરવાનું છે. 20% ખોટ છે. હવે તમે પર્સન્ટેજમાં શીખ્યા હશો કે 20% કોઈ એક વસ્તુ ઘટાડવામાં આવે, કોઈ એક નંબરને 20% ઘટાડવામાં આવે તો ફરીવાર એનો જ નંબર કરવા માટે એને કેટલો વધારવો જોઈએ? મતલબ 20% લોસ, તો એને કેટલો આપણે ઇન્ક્રીઝ કરવાથી સરખું થઈ જાય. મતલબ તમને ખબર જ છે કે 25% એને વધારવો જોઈએ, બરાબર. તો મતલબ આપણે જે 25%ની આપણે નફો કરાવવાનો છે એ વધારાનો છે, કારણ કે જે 15 ઢીંગલીઓ ખોવાઈ ગઈ એના કારણે થતો નફો છે. તો 25% મારે આમાં ઉમેરવાના છે. 437ના 25% કરવા કેટલા સહેલા છે? પહેલા તો 400 ના હું 25% કરું એટલે એનો ચોથો ભાગ એટલે 100 થઈ ગયો. હવે 37 માંથી 36 હું અલગ રાખું, 36 વત્તા 1, 36 નો ચોથો ભાગ એટલે 9 થઈ ગયો. ઓકે. અને 1 નો ચોથો ભાગ, એક બાકી રહ્યો ને આપણે 37 એટલે એ 0.25 થઈ ગયો. હવે તમને આમનામ સરવાળો કરો, 437 વત્તા 100 એટલે થઈ જાય છે 537, અને 537 માં 106 9 ઉમેરો એટલે 546 ઇઝીલી આવી જાય છે. અને આ 0.25 ઉમેરો તો 546.25. તો આ દાખલો વિધાઉટ કેલ્ક્યુલેશન માત્ર એક જ ઢીંગલીની કિંમત ઉપરથી પણ ગણી શકાય છે, એ આપણે જોયું, બરાબર. એવી જ રીતે બીજા દાખલાઓ જેમાં લોકોએ ખૂબ ગણતરી કરી, ભલભલા લોકો એ ખૂબ ગણતરી કરી અને એવું પણ કીધું છે કે આનાથી સહેલી મેથડ હોય તો બતાવો, તો આપણે એ જોઈએ છે. આમાં એવું કીધું છે કે A વત્તા B ની માસિક આવક 6500 છે, B વત્તા C ની સરેરાશ માસિક આવક છે 7250 છે, અને A અને C ની સરેરાશ માસિક આવક 8750 છે, બરાબર. હવે આ સરેરાશ છે એટલે લોકો 6500 ગુણ્યા 2 કરવાની કોઈ જરૂર નથી, કારણ કે બધામાં 2 2 2 કોમન છે, એટલે આપણે સરેરાશ સામે ટોટલ ગોતવા જ નહીં જઈએ, બરાબર. શું કરશું? મારે A ની માસિક આવક લેવી છે, એટલે હું શું કરીશ કે આ બેનો હું સરવાળો કરું, A B C A, એટલે શું આવશે? A 2 વાર આવશે અને B C 1 1 વાર આવશે. એમાંથી હું આ બાદ કરું તો B C ઉડી જશે અને મારી પાસે 2A રહેશે. અને જે 2A છે એ ડાયરેક્ટ મારો જવાબ છે, કારણ કે હું અહીંયા ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરતો નથી. તો શું કરશું આપણે? આ બેનો સરવાળો માઇનસ આ, અને એ પણ મોઢે જ થઈ જાય છે. કઈ રીતે? આ બેનો સરવાળો કરવા કરતા પહેલા આ બેની બાદબાકી કરી નાખીએ આપણે. ચાલો, 6500 માઇનસ 7250, તો ખબર છે કે અહીંયા 500 ને અહીંયા 250, એટલે 750 ઓછા થઈ ગયા છે, બરાબર. 750 માઇનસ આવ્યા. હવે એ 750 ને હું આની સાથે પ્લસ કરું તો 750 ઉડી જાય અને સીધું 2A બરાબર આવી જશે 8000. 2A જે છે એ જવાબ છે, કારણ કે આપણને એવરેજ નથી પૂછી, એની માસિક આવક પૂછી છે. આમાં કોઈની એવરેજ કાઢી જ નથી આપણે, એટલા માટે આ જે જવાબ આવ્યો એ એની માસિક આવક જ છે. તો મતલબ સીધો જવાબ આવી ગયો 8000. કોઈ પણ જાતની કેલ્ક્યુલેશન આપણે લાંબી કરી નથી. ઓકે. એક એવો ત્રીજો પ્રશ્ન જે લાંબી કેલ્ક્યુલેશન વાળો હતો અને ભલભલા લોકોએ એને સોલ્વ કરવા માટે લાંબી લાંબી કેલ્ક્યુલેશનો કરી અને કીધું કે આનાથી કોઈ સહેલી રીત નથી, તો પણ જોઈએ. ચાલો, હવે તમને ખબર છે કે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું આ સૂત્ર પ્રખ્યાત છે, બરાબર. આટલું જે છે એ સાદું વ્યાજ આવે ને આ બધું જે છે એ ચક્રવૃદ્ધિ વ્યાજ આવે.
જે ડિફરન્સ છે ને એ માત્ર આ હોય છે, બરાબર. હવે આપણને ખબર છે કે જો 10% હોત તો 10% પ્રમાણે સાદું વ્યાજ 20% થાય અને ચક્રવૃદ્ધિ વ્યાજ 21% થાય, કારણ કે આપણે અહીંયા 10 ગુણ્યા 10 છેદમાં 100 મૂકીએ એટલે 1% થાય, બરાબર. તો માત્ર આની ઉપર કોન્સન્ટ્રેટ કરીએ એ જ સીધો આપણને જવાબ આપે છે. અહીંયા 12.5% છે એટલે 125 ગુણ્યા 125 ના છેદમાં હું 100 કરું તો મિત્રો છેલ્લે 5 હોય એનો વર્ગ કરતા તો તમને આવડે જ છે, બરાબર. તો આને મારે શું કરવાનું, 12 ગુણ્યા 13 કરવાનું એટલે 156 25 થાય. આના પોઈન્ટમાં 100 અને આના 100 એટલે 1.56 થાય, મતલબ કે 1.56% ડિફરન્સ આવે છે, બરાબર. હવે કઈ રકમના 1.56% 781 થાય એ આપણે ગોતવાનું છે. તો કેટલું સહેલું છે મિત્રો, ખાલી નજર ફેરવવાથી મળી જાય. આનો તો આ બેનો 1% કરો ને એટલે 781 થાય, આનો 1% 781 થાય. હવે આપણે તો એનો 1.5% 781 કરવાનું છે. એનો મતલબ એવો થયો કે આનાથી નાનો જવાબ આવે, તો આનાથી નાનો ઓપ્શન માત્ર એક અને એક જ છે, 50,000. એટલે સીધું તમે 50,000 ટીક કરીને આવી શકો છો, બરાબર. તો આ છે કે ડિફરન્ટ એપ્રોચ જે આપણે જોયો કે મોટા મોટા દાખલા પણ આપણે બહુ ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. તો આપણે એક યુટ્યુબ ઉપર એક કોર્સ સાવ ફ્રીમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે, જે સોમવારથી મોટા ભાગે શરૂ થશે. તો એના માટે જોડાયેલા રહેજો મારી સાથે. ઓકે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.